રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃત પાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે જિલ્લામાં ફાળવાયેલી 6 બાઇક આધારિત મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ યુનિટ દ્વારા દુર્ગમ અને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ, તપાસ, દવાઓ અને આરોગ્ય માર્ગદર્શન ગામે ગામ પહોંચાડવામાં આવશે। આજે સમગ્ર ગુજરાતની અંદર નમો સ્વચ્છતા અભિયાન અને સાથે જ અમૃત પાન અભિયાન યોજાયું છે, ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુરની અંદર પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે જ છોટાઉદેપુર જિલ્લાની અંદર ઊંડાણના વિસ્તારમાં મેડિકલ સારવાર મળે એ હેતુસર હેલ્થ યુનિટ બાઇકનું જે લોકાર્પણ કરવામાં આવ્યું। આ બાઇકોથી ઊંડાણના વિસ્તારમાં જ્યાં ફોર વ્હીલ ન પહોંચી શકે ત્યાં ડોક્ટરને પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે ગુજરાત સરકારને હું ખૂબ ખૂબ આભાર માનું છું। એમને છેવાડાના માનવીની પણ ચિંતા કરી અને આ અભિયાનની શરૂઆત કરાવી।